પાટણના રાધનપુરમાં મસાલી રોડના નિર્માણ કાર્યને લઈને ગંભીર સવાલો ઉભા થયા. અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ રોડના કામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ડીઝલમાં પાણી ભરાયેલી સ્થિતિમાં જ રોડ નિર્માણ થતું જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો દ્વારા કામની ગુણવત્તા અને ટેકનિકલ ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ની અંદર જે વિડીયો વાયરલ થઈ ગયો છે એ ખરેખર સત્ય હકીકત નથી. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય રાધનપુર હસ્તક વિકાસ પથ યોજના હેઠળ સીસી રોડનું કામ, આરસીસી રોડનું કામ મંજૂર થયેલું છે. આ રોડની બાજુની અંદર હયાત જૂની જે સ્ટોર્મ વોટર લાઈન આવેલી છે, આ સ્ટોર્મ વોટર લાઈનના લીકેજના કારણે એ પાણી રસ્તા ઉપર આવેલ હતું અને આ રસ્તા ઉપર જે પાણી આવેલ હતું એ અમે અમારા દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કર્યા બાદ જ આ રસ્તાની કામગીરી આગળ શરૂ કરવામાં આવેલ છે. ખરેખર સત્ય હકીકત આ રીતની જણાય છે. વરસાદનું પાણી આવ્યું એવું પણ ઉલ્લેખ છે. વરસાદ છેલ્લા 10 થી 15 દિવસની અંદર રાધનપુરમાં થયેલ જણાતો નથી, એ આપ પણ જાણો છો. પણ જે પાણી આવેલું છે સ્ટોર્મ વોટર લાઇનની લીકેજના કારણે પાણી આવેલ છે અને અમારી કામગીરી ત્યાં પ્રગતિની અંદર હતી, બરાબર. પણ એ સ્ટોર્મ વોટર લાઇનનું પાણી જેવું ત્યાં આવી ગયું પછી અમે અમારી કામગીરી બંધ કરી નાખી. પછી જે ભાગની અંદર પાણી ભરાયું હતું એ પાણીની નિકાલ અમે પણ યોગ્ય રીતે કરી નાખ્યો છે. પછી અમારા દ્વારા આગળની કામગીરી શરૂ કરવામાં